કુંવર અંજનીનો ગોપીઓ ને એને રોયડું રાવણનો રાજ એમ અમરેલી ઉપર આજ ધાનાણી રામો ધખ્યો ખાયો અંગ્રેજને આવડ્યું નહીં કરીને વાળાને વાત નકર જર્મન જેવી જાત દુનિયામાં રહેવા દેત નહીં રાવણ સાહેબ આ દેશમાં બારવટીયાઓ અમુક એવા થયા કે જેના જીવન તમે વાંચો તો તમને દિશા મળી જાય જેને જીવવું હોય તો કેવું જીવાય હા મને વચ્ચે યાદ આવે 1 મિનિટની વાત ગાંધીગીરના વેજલ કોઠામાંથી શક્તિને જેને કહેવાય એક પ્રસન્ન કરી અને 2 રોજડા મળેલા 2 સરવૈયા યુવાનોને 2 રોજ મળેલા અને એમાંથી ગાંધીગીરના ઈ ગાળા કાપતા કાપતા ચંદન ઘોયું ભેખડમાંથી 2 પકડી ઘો આવે ને ઘો 2 ઘો પકડી અને આમ ઘો હોય ને ઘો એને તમે પકડી લ્યો ને એનું પૂંછડું એના મોઢામાં દઈ દો પછી પૂંછડું મૂકે નહીં ઈ કડે આમ ઘો 2 નાખી અને જુનાગઢના જેને કહેવાય ઉપરકોટમાં મધરાતે 2 મર્દના ફાડિયા જેવા જેસાજી ને વેદાજી આવ્યા 2 ભાઈઓ જેને કહેવાય આવ્યા અને નક્કી કર્યું તું કે આજ બેગડાને જીવતો ન રહેવાતું બેગડો એટલે 2 ગઢો પાવાનો ગઢ ને જુનાગઢ 2 ગઢ જીતો તો એટલે એને બેગડો કહેવાય 2 ગઢાનું અપભ્રંશ બેગડાને નો જીવતો રહેવા દઈને આમ જેને કહેવાય રાહુ લાંબીયું બાંધી કડે ઘો હોય ને ઘો એને કડે આમ રાંઠવા બાંધ્યા અને પછી આમ ફેરવીને કીધો ઉપરકોટના ગઢની માથે ઘા ઘોયરો ઈ ઘો છે ને જ્યાં સોટે ત્યાં 2-3 વાર આંસકા મારે એટલે પછી એવું છોટી જાય તમે સડી જાવ તો મૂકે નહીં ઈ વખતનું યંત્ર હતું ઈ આમ ઘો ના ઘા કર્યો 2 અને ચોટી ગયું અને 2 રાહુ લઈને સીધા ભાઈ ઉપરકોટના દરવાજો અને રાતમાં મેઘલી રાત હતી અને એમાં ધીરા ખુલ્લી તરવારે થતા ઓરડે આવ્યા ઝાખો દીવડો બળતો તો એમાં બેગડાને અડધો બકરો ખાઈને હૂતેલો દારૂનો ભંભલો પીને અને ખુલ્લું મોઢું નીંદર ગરડે છે ભાઈ અને પાસે હુરમ હોતી છે પણ થોડું ઝીણી દીવીનું અંજવાળું બહુ ખબર પડે નહીં નજીક આવી વાહમાં રહેતા એટલે જેહાજી પાસા વળી ગયા પાસે આવીને ઓસિંતાના પાસા વળ્યા ધીરેક દિન કીધું ભાઈ મોતની બીક લાગી આવો મોકો નહીં મળે કેમ પાછો વળ્યો કે ઉરમબેન ના વસ્ત્રો અસ્ત વ્યસ્ત છે આ હા શું રાજપૂતાઈ તમે કયો છો કલ્પના તો કરો આ ભણતર છે હું તો મુસલમાન ભાઈઓને કહું તમારે નીતિ કોને કહેવાય તમારે ગીત ગૌરવવા છે તમારે રાહડા ગૌરવવા છે તો તમે કોક દીક મિયાણાનો દીકરો હતો વાલો નામોરી વાંચો ખબર પડે હા કોકના ધર્મના આ નથી આપણે સારું છે એટલે હું નથી કહેતો આ બાજુ બીજે ભડકા કરવા વાળા છે એટલે આપણે તૈયારી તો રાખવી કે નહીં પણ મિયાણો હતો સાલમભાઈ મુસલમાનનો દીકરો હતો અને એને એક ઈ બારવટીઓ વચ્ચે યાદ આવ્યું એટલે અને જેને ત્યાં જમતા હતા એ મુસલમાનનો દીકરો એનો મિત્ર એને ત્યાં જમવામાં ઓલે સરકારે એને કંઈક વધારે રૂપિયા આપ્યા એટલે દગો કરી નાખ્યો અને ઝેર લાડવામાં ઝેર ભેળવાવીને ખવડાવી દીધું કોને વાલા નામોરીને એના મિત્રોને અને લાડવા ખાઈને ઊભા થયા મીંડી શકરું આવવાનું જીભું ગોટે વળવા મીંડી અંધારા આંખે આવવા માંડ્યા ખબર પડી ગઈ કે ઝેર ભળી ગયું અને ખબર એ પછી પડી ગઈ કે સરકારને જાણ થઈ ગઈ ફૌજ આવી જાય સિપાહીઓ આવી જાય અમને મારી નાખશે એટલે વાલા નામોરીના મિત્રોએ એટલું કીધું કે એને તો આવશે તો મારી નાખે ને અમે ઝેર ખાઈ ગયા છીએ હવે જીવતા નહીં રહી પણ જેને ઝેર દીન દગો કર્યો છે એને તો પેલા મારી નાખી વાલા નામોરીને એના મિત્રોએ કીધું એને તો ગુડી નાખી આપણા ઉપર દગો કર્યો એને ઝેર ખવડાવ્યું તેથી વાલા નામોરીએ એમ કીધું તું મિત્રો આમાં શીખવું પડે આવી વાતો પાઠ્યપુસ્તકમાં આવે ને તોય માનવતા ઘણી બધી પાછી વળી જાય વાલા નામોરી મિયાણાએ તે વાત કરી હતી કે આપણે મારી જ નાખવો જોઈએ આપણે ઝેર ખવડાવ્યું એટલે આ માણસને પણ ઝેરમાં લાડુ હતા કે લાડવામાં ઝેર હતું તો કે લાડવામાં ઝેર હતું તો આપણા પેટમાં પેલા શું ગયું કહેવાય તો કે લાડવા એની અંદરથી પછી ઝેર લાગ્યું તો જેનું અનાજ જેના આપણા પેટમાં પીડ્યું એના ઉપર ઘા કરું તો હું મુસલમાનનો દીકરો પાક મુસલમાન છું મારાથી ન થાય સાહેબ આના ગીતો ગાવા પડે બારવટીયાઓની આવી હજારો વાતો છે એક નહીં એની વાતો કરવી પડે એટલે એમ અહીંયા બારવટીયા 2 પણ જેહાજી પાછા વળ્યા વેદાજી કીધું ભાઈ બીક લાગી તો કે બેન હુરમના કપડા અસ્તવ્યસ્ત છે કે તને ખબર નથી આપણે યદુવંશ આપણો બાપ દ્રૌપદીને 999 પૂરતો હોય તો આપણે એક બેનને તો પૂરી શકીએ ને કે નહીં એટલું તો થઈ શકે કે નહીં એક બેનને પૂરી શકીએ હા ઈ પોતે કામળો ઓઢ્યો તો ઈ આમ એક બાજુ મોઢું રાખીને ધીરેક દઈને જઈને હુરમબેનની માથે કામળો અસ્તવ્યસ્ત કપડા હુતા હોય નિંદ્રમાં એટલે માથે આમ કામળો ઓઢાડી દીધો કામળો માથે પડ્યો અને હુરમની બાદશાહ બેગડાને ઘેરેથી હુરમની આમ આંખ ખુલી
દીવાના અંજવાળામાં બે મરદના ફાટિયા જોયા પણ કાળ જોયો હામો યા ખુદા બેઠી થઈ ગઈ એટલે કીધું બેન આમ આંગળી કરીને કીધું બેન ડરના મત બહેન ડરના મત બેન બીતી નહીં બેન કીધી એટલે ખબર પડી ગઈ કે રાજપૂતના દીકરા છે અને બેન કીધી એટલે માગું ઈ આપે એમાંય બીજું ન આવે ભલા માણસ હો હા 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 શું જીવતર હશે તમે તો જુઓ તો ખરા અને તરત પલંગમાંથી હેઠી ઉતરીને હાથ જોડ્યા એટલું કીધું આમ પોતાની પાસે જે ઓઢણું હતું એ આમ કર્યું બહેન કહ રહે હો ધીરે कि हाँ तो मुझे मैं मांगती हूँ वो दोगे કે જે માંગી બેન કે તો માથું આપી દઈ રાજપૂતના દીકરા સહી સરવૈયા સહી ભલા માણસ માથું આપી દઈ હો બેન ને કાપડામાં તું કે કાપડામાં માથા નહીં છે સર નહીં चाहिए मेरा खावी चाहिए મારો બાદશાહ બેગડો જોઈએ એના ઉપર હવે ઘા ન કરતા અને બે ભાઈઓ હામ જોઈ લીધું રાજપૂતના દીકરા સહી યદુવંશી સહી દીના ક્યાં દુકાળ છે ને વળી ગયા પાછા ભાઈઓ જેના બે પેઢીથી બારવટા જુનાગઢ હામાં હાલતા હતા જે એના વેજલ કોઠા જંગલ કોકદીક રાવલનો કાંઠો જોઈ આવજો વગડામાં રહેતા હતા એનો કાકો ગંગદાસ સરવૈયો અહીંયા ભાઠું પડ્યું તું જીવડા પડ્યા હતા અને અમદાવાદ સુધી જઈને હાથે માથું કાપ્યું તું ઈ કષ્ટ સહન કરતા હતા એ વાત ક્યારેક કરી આખી લાંબી છે ઈ આટલો મોકો આટલા વર્ષ પછી બે પેઢીએ મારવાનો મોકો મળ્યો તો અને સતાય પાછો આજ એમ કે બેને કાપડામાં માંગ્યો એને ખામી દાપી દેવો જોઈએ આપણાથી ઘા ન થાય સાહેબ આને તમે જીવ દયાની વાતો ઘણા કરે ને અમે આને માનીને આનાથી મોટી ભક્તિ કોને કહેવાય આનાથી મોટો જેને કહેવાય મહાપુરુષ અને વળી ગયા પાછા અને પછી રાતે એના રક્ષણ કરવા જતા હતા કોઈ બીજો મારી જાય તો અમારી બેનનો સુડલો ભાઈ છે સાહેબ આ બારવટિયાઓ એટલે બારવટિયાના ગીત ગાવા પડે પણ હું કાયમના માટે કહું છું આ દેશનો ક્ષત્રિય હાથમાં તરવાર લઈને યુદ્ધમાં ઉતરે અને ચારણો છંદ બોલવા ઉતરે પછી દેવોને એની રીતે ગોઠવાઈ જવું એમાં દખલકારી ન કરવી જરાય એટલે રામનોળ ને કાગલી નામની ભેહ એક આયર ની ભેહ નું સપાખરું કાગ બાપુ લીધું બોલો આ વચ્ચે લઈ લો આયર મામાની ભેહ એની દાતારી એની મહેમાન ગતિ એમાં એની ભેહ હાવજની વાહે થઈ કાગલી નામની ભગત બાપુ રહેવાનું ને એનું સપાખરું લીખો આયર ની ભેહ નું રામનોળ ની ભેહ નું પવાડા અપાર એક જીભથી વખાણા કેતા સાધુઓ ઉઠ્યો સિંહ દરેવા શિકાર અને વરના વાળ પાડ માથે ગાજતો આવ્યો મહાભારત લોકા દિયા લાગી હતા બેઠી કાંગલી કે ઘણાલી હટાયો મોને એમ મોડી ફેર મોટે કિયા દો નવા ગડા સા રાખિયા બેઠા રે અસાજરા કા